નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી। ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં ખેડૂતોએ વાડીમાં કેવી કાળજી લેવી જોઈએ। તો જે મેન પ્રાયોરિટી આપણી કે જે આપણી સ્ટાર્ટરની જે બોડી હોય, ફ્યુઝ હોય, તો આજે આવી રીતે જે ખુલ્લું પડ્યું છે તો મિત્રો ખુલ્લું નહીં રાખવાનું, એને ઓયડી બનાવી નાખવાની નાની એવી। થોડીક જાતે મહેનત કરવી પડે તો કરી લેવાની, જો એટલા બધા પૈસા સક્ષમ ન હોય તમે તો જાતે મહેનત કરી અને ઓયડી બનાવી નાખવાની અને એને પેક કરી નાખવાનું કે જેથી વરસાદ આવે તો એ વરસાદનું પાણી સીધું તમારો અહીંયા કને સ્ટાર્ટરમાં ના જતું રહે, ફ્યુઝમાં ના અડે, અને જે સ્ટાર્ટરમાં જાય તો ભડાકા થાય, ઓઇલ હોય તો ઓઇલમાં પાણી જાય તો પછી ઓઇલ તમારે બદલાવવું પડે, સર્કિટ બદલાવવી પડે, તો ઘણો બધો ખર્ચો તમને આ થઈ જતો હોય છે। તો ખાસ આની કાળજી લેવી અને ઓયડી તમારે બનાવી નાખવી। અને બીજા નંબરમાં તો કે તમારે જો અહીંયા વીજ જે તાર જતા હોય, આ તાર જતા હોય તો એ તાર તમારે જો નીચે લબડતા હોય, ઢીલા થઈ ગયા હોય તો એને અરજી કરી તમારે તમારી કચેરીમાં અને ફિટ કરાવી લેવા જોઈએ। અને જે વૃક્ષોમાં જે તાર અડતા હોય તો વૃક્ષ તમારે કાપી નાખવું જોઈએ। આજુબાજુમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું, જે ખેડૂત મિત્રોને ધ્યાનમાં ન હોય અને જો કોઈ આળસુ હોય તો એને ટકોર કરવાની, અને જો એ ના કરે તો આપણે જાતે કરી નાખવાનું મિત્રો। અને આપણે દેશ માટે અને આપણા રાજ્યના જે નાગરિક માટે આપણે એટલું તો કરી શકીએ ને એટલા જાગૃત તો આપણે બનવું જોઈએ, અને જેનાથી આપણે આખા ફીડરમાં તમારે કંઈ તકલીફ ના થાય અને બહુ હેરાન પર તમારે ન થવું પડે। એકના લીધે બધાને હેરાન થવું પડે એવું નહીં કરવાનું મિત્રો। આપણે ને ઘેટા બકરા જેવું નથી બનવાનું, આપણે સારા નાગરિક બનવાનું છે। તો આવી કાળજી તમારે લેવી જોઈએ। નમસ્કાર।